ભાઈ એવું કે હા તો પજે લાગીને આવ્યો હોય હું ધોળો હું આ પજે તો લાગીને આવ્યો તો ઉભો રહીને એને 3 વાતો માગી મને ખબર નહીં પણ તો બોલો અને ઓય સંભળાય તો એનો મતલબ એવો કે વચ્ચે એર નહીં અને જો એર ના હોય એની લેર જ હોય નકા બોર્ડમાં જો કદાચ મોટર પાણી ઉઠાવો નીચેથી પણ એમાં એર આવે ને તો એ છોડ દે એમ સેવક વચ્ચે માતા વચ્ચે એર ના આવે તો લેર જ આવે. હલો આને એવું માગ્યું કે માતાજી પેલા કહો તો 2.5 કરોડ રૂપિયાનું સેટિંગ કરો. બોલો હા મારું કરવાનું છે એટલે બીજા નંબરમાં પછી એવું કીધું કે જો ચિહારમાં 2.5 કરોડનું સેટિંગ થાય તો બરાબર હ ને કે બીજું કામ એક એવું કરજે કે કહો તો એક મજબૂત ભાગીદાર હાલ. એટલે મેં નજર દોડાઈ કોને એવું તો શું કરવું હેલિકોપ્ટર લાવવું હ બીજું કોઈ કરવું હ. એટલે મારા શિવજીએ મને એવું કીધું કે ભાઈ લેવાને માજ્યો હું ચેહર મેલા હાલે એવું સાચું હોય તો મારા ચેહરભાઈ ના ભગવાન એવું કે તો આને ફેક્ટરી બનાવી. આ ફેક્ટરી બનાવવા માટે અત્યારે હાલ એના જોડે પોતાનું બજેટ 40 લાખ છે અને સેટિંગ કરવાનું 3.5 કરોડનું. કારણ મને ચેહરના ખમા કહેતા આવડતી હોય અને સેટિંગ મારું શિવજી પાડતો હોય તો ભાઈ આજે ચિયો વાર હે રવિવાર બુધવારના બપોરના મેલા 3 વાગશે એટલે 60 લાખનું સેટિંગ તમે કર્યું એમાં 3 જોડો સેટિંગ કરી કદાચ ઓયથી હેડીને વિસનગરનું બજાર ફેદું ને વિજાપુરનું બજાર ફેદું અને આ 2 બજાર વચ્ચે વેપાર કર્યો હોય ના બતાવું તો મારું નામ માતા ના કહેવાય તો હું ફરિયાદના મકોડાની માતા મટી જાઉં.